પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ ચોકડી પર નંબર પ્લેટ વગરની કારમાંથી હાથમાં દંડો લઈ ઉતરેલા પોલીસકર્મીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન। લોકસૂત્ર મુજબ વિનોદ ચૌધરી નામના પોલીસકર્મીએ આ મહિલા સાથે તોડછોડું વર્તન કર્યું હોવાનો મહિલાનો આક્ષેપ સાથે નેહાબેન પર જે મહિલા છે તે હાલ ભીમ આર્મી વડોદરા જિલ્લાના અધ્યક્ષ છે તેવું પણ જાણવા મળેલ છે। નેહાબેન પરમાર દ્વારા બોરસદ પોલીસ મથકે અરજી આપી કાયદેસરની આ પોલીસકર્મી વિનોદ ચૌધરી ઉપર થાય તેવી ઉગ્ર માંગ કરી છે। બોરસદ ચોકડી ઉપર આ બનાવ બન્યો ત્યારે સમગ્ર ઘટના નેહાબેન પરમાર દ્વારા વિડીયોમાં પોલીસકર્મી વિનોદ ચૌધરી હાથમાં મોટું લઠ્ઠું જેવો દંડો સ્પષ્ટપણે જોઈ શકાય છે। ચાલુ રિક્ષામાં પાછળથી નંબર પ્લેટ વગરની ગાડી આવી અને સીધો લઠ દંડો મારતા રિક્ષામાં ગૂભો પાડી દીધો હોય તેમણે સ્પષ્ટ દેખાઈ આવે છે। આ નંબર પ્લેટ વગરની ગાડીમાં દારૂ હોય અને આ પોલીસકર્મી વિનોદ ચૌધરી દારૂના નશામાં હોય તેવા પણ મહિલા દ્વારા આક્ષેપ। બોરસદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ ઈમાનદારીથી આ અરજીમાં કામ કરે અને જો અહીં કરે તો આગાઉના દિવસોમાં કોર્ટના દરવાજા ખટખટાવવા તૈયાર છે। નેહાબેન પરમારના પતિ શું આ મામલે આણંદ જિલ્લા એસપી સાહેબ પોલીસકર્મી વિનોદ ચૌધરી પર કાર્યવાહી કરે છે કે નહીં તે આવનાર સમય જ બતાવશે। મારું નામ વિનોદ વનકર છે। અમારા પત્ની છે નેહા પરમાર। ગઈકાલે બોરસદ નગરપાલિકાની અંદર અમે આંદોલન પર બેઠેલા છે પહેલાં 20 દિવસથી અને એ આંદોલનના 20 દિવસ બાદ એ ઘરે જવા માટે કાલે નીકળ્યા સાંજે બોરસદ નગરની આનંદ જે ચોકડી છે ત્યાં ઊભા હતા ત્યારે એક અજાણો ઈસમ ત્યાં આગળ આવીને અમારી જે પોતાની માલિકીની જે રિક્ષા છે તેની પર એને લાકડી મારતા મારા મિસિસે પૂછ્યું કે ભાઈ લાકડી કેમ મારી તમે? ત્યારે માણસે એમની સાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કર્યું, અપમાનજનક વર્તન કર્યું। વર્તન કરતાં મારા મિસિસ ભણેલા શિક્ષિત છે એટલે એમની પાસે આઈ કાર્ડ માગ્યું। એ આઈ કાર્ડ જે બતાવ્યું એ આઈ કાર્ડ પોલીસનું હતું, રિસ્ટાફનું તો સામનું તો કોઈને ખ્યાલ નથી, પરંતુ જે ગાડી હતી એ ગાડીમાં બ્લેક જે પ્રતિબંધિત જે કહેવાય ફિલ્મ એ બ્લેક ફિલ્મ હતી આખી ગાડીની અંદર। એની આગળ પાછળ કોઈ નંબર નહોતા। એ ગાડી કોની હતી ખ્યાલ નથી। શું ચોરીની ગાડી છે, ગુનાહિત ગાડી છે તેનો પણ કોઈ અંદાજ નથી। અમે ગઈકાલે સાંજે આ સમગ્ર ઘટના લઈને પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે। હજુ સુધી અમારી પાસે અરજીનો કોઈ જવાબ આવ્યો નથી। હજુ પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે પોલીસ ઈમાનદારીપૂર્વક પોતાનું કામકાજ કરે। જો પોલીસ પોતાનું ઈમાનદારીપૂર્વક કામકાજ નહીં કરે તો અમારી જે કાયદેસરની કાર્યવાહી જે અમારે કરવાની છે અમે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું અને આખો મુદ્દો, કારણ કે એવું કહેવાય કે જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં લોક ચર્ચા હતી કે આ જે તે શખ્સ છે એની આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે કે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે, લોકો આનાથી કંટાળી ગયા છે। પણ એવું કહેવાય કે ભાઈ સત્તાનો પાવર એ પોલીસનો પાવર વાપરી, અગર જો પોલીસમાં હોય તો પોલીસનો પાવર વાપરીને લોકોને હેરાન કરી રહ્યા છે। એટલે અમે લોકોએ અરજી આપી છે અને અરજીના માધ્યમથી અમે પોલીસની સામું બે વાત મળી છે કે જો આ વ્યક્તિ પોલીસમાં હોય તો એને ડિસમિસ કરવામાં આવે, એની સંપત્તિ જાંચ કરવામાં આવે, કારણ કે પૈસાના બળ પર તાકાત કરી છે એને જાંચ કરવામાં આવે। આ પોલીસની આ જે ગાડી હતી એ ગાડી એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરી કે નથી, કાં તો આ ગાડી ક્યાંક પોલીસ સ્ટેશનમાં જમા કર્યું અને એ ગાડી લઈને ના ફરતું હોય એની જાંચ કરવામાં આવે। જો આ ડિસ્ટર્બવાળો ના હોય, આ પોલીસવાળો ના હોય તો એની કાયદેસરની તપાસ કરવામાં આવે, ગુનો દાખલ કરવામાં આવે અને ગાડી કયા સ્વરૂપમાં લાવ્યા છે એની પણ જાંચ કરવામાં આવે। એ ગાડી સાથે બીજા બે ઈસમો હતા તેની પણ તપાસ કરવામાં આવે અને જેટલી પણ કાર્યવાહી થતી હોય કડક કાર્યવાહી કરવામાં આવે। તમે પોલીસ અહીંયાથી નહીં કરે તો અમે કોર્ટ થ્રુ કરાવીશું, અમે કરાવીશું, છોડીશું નહીં। જો અમે એક સંગઠન તરીકે અમારા લોકોની રક્ષા ન કરી શકતા તો આમ જનતાની શું રક્ષા કરવાના? એટલે પોલીસ પ્રશાસનને અમે નિવેદન કર્યું છે। અમે જે મને એક સરકારી નંબર આપવામાં આવ્યો હતો વોટ્સઅપ નંબર, મેં એની પર પણ સમગ્ર ઘટના લખી છે, વિડીયોઝ મોકલાવ્યો છે, જે ગાડીનો વિડીયો છે આખો વિડીયો મોકલાવ્યો છે, સમગ્ર ઘટના એની અમે મેલી છે અને આ વિડીયો તમને બતાવીશું અમે, આપ જોઈ શકો છો। આ વિડીયો અમે તમને વોટ્સઅપના માધ્યમથી અમે તમને મીડિયાને પણ આપી દઈશું અમે। મારું નામ નેહા પરમાર છે અને હું વડોદરા જિલ્લાની ભીમ આર્મીની જિલ્લા મહિલા અધ્યક્ષ છું। કાલે જે ઘટના બની એમાં હું મારા ઘરે વડોદરા જઈ રહી હતી અને આણંદ ચોકડી ઉપર ઊભી હતી। જે વિનાયક સર્વિસ બસ ચાલે છે ખંભાતથી વડોદરા અને વડોદરાથી ખંભાત, એ બસની રાહ જોઈને ઊભી હતી અને તે જ સમયે મારી ઓટો રિક્ષા પર એક અજાણ્યો ઇસમ જેને હું ઓળખતી નથી કે કોણ છે એ આવી અને સીધી મારી ગાડી ઉપર એક લઠ્ઠ મારી દીધો અને એને ગોબો પાડી દીધો હતો। જ્યારે મેં એ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ તમે છો કોણ, તમે લઠ્ઠ કેમ મારી? તો કે જે ગાડી રિટર્ન કરવાની છે અને મારી જોડે જે મારા ભાઈઓ હતા એમને કે ઉતરી જાઓ, ગાડી રિટર્ન કરવાની છે। ફોન લગાડ્યો, હવે કોને લગાડ્યો તો ખબર નથી, કારણ કે 15-20 મિનિટ થઈ ત્યાં કોઈ આવ્યું ન હતું અને મેં અવારનવાર પૂછ્યું કે તમે લઠ્ઠ મારી કયા હિસાબથી, શું કામ મારી, તમે છો કોણ? અને એ વ્યક્તિ પીધેલો હતો પણ મને કોઈ સીધો જવાબ નહોતો આપતા। પછી મને કીધું કે હું ડિસ્ટર્બમાં છું એવું મને જાણ કરી। ત્યારબાદ મેં એમને કીધું કે તમારું આઈ કાર્ડ બતાવો, તેમ છતાં પણ આઈ કાર્ડ નહોતા બતાવતા। ઘણી વખત મેં કહેતા આઈ કાર્ડ કાઢ્યું પરંતુ આમ કરીને દબાઈને એમણે બતાવ્યું અદ્ધરથી, એટલે એ ડિસ્ટર્બનો માણસ કોણ હતો
એ મને ખબર જ પડી નહીં. આઈ કાર્ડ હાથમાં માંગ્યું, ન આપ્યું. ત્યારબાદ જે ગાડીમાંથી એણે આઈ કાર્ડ માંગ્યું હતું એ ગાડીની ઉપર મારી નજર પડતા મેં જોયું કે ગાડીની પાછળ નંબર પ્લેટ ન હતી. આગળ જોયું તો આગળ પણ નંબર પ્લેટ ન હતી. તો એણે જેની ઓળખાણ આપી છે કે ડિસ્ટર્બમાં, તો ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી હોય, પણ મને લાગ્યું કે કોઈ અસામાજિક તત્વ હોય એવું કાયદેસર મને લાગ્યું. કારણ કે ડિસ્ટર્બવાળા હોય તો સરકારી ગાડી લઈને ફરે, પ્રાઇવેટ ગાડી ન લઈને ફરે. અને અધિકારી હોય તો એમને ખબર હોવી જોઈએ કાયદો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ન ફરાય અમારાથી. પરંતુ એ કાલે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતા હતા અને ખોટી રીતના મારી ગાડીને રિટર્ન કરવાની વાત કરીને લટ મારેલું. અને મેં ઘણી વખત કીધું પણ એ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયેલો અને ત્યારબાદ દેખાયો ન હતો. ભીમ આર્મીના મહિલા અધ્યક્ષ નેહા પરમાર છે, જેમની સાથે ઘટના બની. એ ઘટના વિશે આજે નેહા પરમાર આપણી સાથે વાત કરશે. જી નેહા, શું ઘટના હતી આજે, શું થયું, સમગ્ર માહિતી આપશો? જય ભીમ, જય સંવિધાન. હું છેલ્લા 20 દિવસથી નગરપાલિકામાં જે કંતાનનગર ઝુંપડપટ્ટી તોડવામાં આવી છે તેના આંદોલનમાં હું બેઠી હતી. અને આજે હું ઘરે જવા માટે બોરસદ ચોકડી પર જે આણંદ ચોકડી પર હું બસ માટે ઊભી હતી. જે દ્વારકા એટલે બોરસદની આણંદ ચોકડી છે ત્યાં ઊભા હતા? હા, બોરસદની આણંદ ચોકડી છે. ત્યાં વિટકોસ, જે ખંભાતવાળી વિટકોસ રિટર્નમાં વડોદરા જાય છે, તે બસની રાહ જોઈને હું જે સ્ટેન્ડ છે, રિક્ષા સ્ટેન્ડ, ત્યાં આગળ ઊભી હતી. અને ત્યાં આગળ અચાનક જ કોઈ અજાણ્યો વ્યક્તિ આવી અને પોતાના હાથમાં લઠ્ઠ લઈને આવ્યો હતો અને સીધો જ મારી પોતાની માલિકીની રિક્ષા ઉપર સીધો લઠ મારેલો છે અને આગળ ગોબો પાડી દીધેલો છે. એ વ્યક્તિને મેં પૂછ્યું કે તે લાકડી લઠ માર્યું કેમ, લાકડી મારી કેમ ગાડીને, તમને શું રાઈટ છે, શું કરવા? તો એણે મને એની ઓળખાણ એવી આપી કે હું ડિસ્ટર્બમાં છું. તો મેં કીધું ડિસ્ટર્બમાં છું એટલે તમારે લાકડી મારવાનો અધિકાર છે? તો પછી મેં એમની જોડે આઈ કાર્ડ માંગ્યું. તો એમણે આઈ કાર્ડ મને બતાવ્યું, પણ બહુ દૂરથી બતાવ્યું કે જેમાં આપણાને ખબર પડે નહીં એ રીતનાનું મને આઈ કાર્ડ એમણે બતાવવામાં આવ્યું. અને મારી ઉપર ખોટી રીતના એટલી ગંદી રીતના વર્તન કર્યું. એક મહિલા તરીકે મારી જોડે જે વર્તન કરવામાં આવ્યું છે એ બહુ જ ખરાબ રીતના કરવામાં આવ્યું છે. જો આ રીતનાનું જ વર્તન એમ કે છે કે ડિસ્ટર્બમાં આવે, ડિસ્ટર્બનો વ્યક્તિ છે કે નથી એ તો મને ખબર નથી. બીજું કે એણે જે આઈ કાર્ડ જે ગાડીમાંથી કાઢીને મને બતાવ્યું એ ગાડીની આગળ પાછળ નેમ પ્લેટ ન હતી અને એની હાથમાં જે લટ આપણી પાસે એ જે ગાડીની નેમ પ્લેટ નથી એવો કોઈ વિડીયો ખરો આપણી પાસે? છે ને, તેનો વિડીયો છે, હું તમને એ બતાવું. એ વિડીયો તમે જોઈ શકો છો, એ જોઈ લો. અને એ વ્યક્તિનો પણ અંદર દેખાય છે, ચહેરો પણ દેખાય, એના હાથમાં લટ પણ દેખાઈ રહી છે. આ ગાડી જોતા તો ન્યાય એવું લાગતું નથી કે આ ગાડી કોઈ પોલીસ વાળાની ગાડી હોય એવું તો લાગતું નથી, કારણ કે આગળ પાછળ બંને જગ્યાએ નંબર જ નથી. તમારી વાત 100%ની સાચી છે કે આ ગાડી પોલીસની હોય એવું લાગતું નથી. કારણ કે મેં પોતે બરોડા ખાતે સિવિલ ડિફેન્સમાં ટ્રાફિકમાં મેં પોતાની 6.5 વર્ષની ફરજ બજાવેલી છે. એટલે મને ટ્રાફિક વિશેના કાયદા કાનૂન ખબર છે કે ભાઈ ગાડી ઉપર નેમ પ્લેટ નથી. જ્યારે આમ જનતાની ગાડીની ઉપર નેમ પ્લેટ નથી હોતી, હેલ્મેટ નથી પહેર્યું હોતું, આવું કંઈ હોય છે, ત્યારે આ જ અધિકારીઓ દ્વારા તેઓની ગાડી રિટર્ન કરી દેવામાં આવે છે, તેમના ઉપર દંડ કરવામાં આવે છે. આવું ઘણું બધું કરવામાં આવે છે. પરંતુ ચોક્કસ માહિતી છે કે આ કોઈ પોલીસવાળા ભાઈ હતા એવું? નહીં, એવું તો કહી ના શકાય, કારણ કે તપાસનો વિષય છે. એ પોલીસવાળા ભાઈ હતા કે કોણ હતા. બીજી એક વસ્તુ એ હતી કે એ ભાઈ પીધેલી હાલતમાં હતા. અને મારી જાણ મુજબ મેં જે રીતના જે ટ્રાફિકમાં જોબ કરી છે ને જે રીતના મેં ગાડીમાં જે 2 શખ્સો બીજા પણ અંદર ગયા ગાડી લઈને જવાની એમાં હતા, તો જે રીતના ગાડીનું એ જોતા એવું લાગતું હતું કે ગાડીમાં પણ દારૂ હોય એવું લાગી રહ્યું હતું મને. મેં 100 નંબર ઉપર પણ ફોન કર્યો, પરંતુ 100 નંબરવાળાએ ફોન ઉઠાવ્યો નથી. એટલે હોઈ શકે કે જે ગાડી હતી એ ગાડીમાં કંઈક અસામાજિક કામકાજ થતું હોય એવા તમારા આરોપ છે? 100%ની વાત છે. અને હું તો એ કહેવા માંગીશ કે અમે જે 20 દિવસથી જે આંદોલન ઉપર બેઠા છે એ આંદોલનને છીનભીન કરવાનું આ એક કાવતરું હોય એ સ્પષ્ટ નજર દેખાઈ રહ્યું છે. અને જે રીતના મેં ટ્રાફિકમાં નોકરી કરી હતી ને જે રીતના મેં નિષ્ઠાવાન રીતના નોકરી કરી હતી, એમાં ફર્સ્ટ ટાઈમ જે બરોડા ખાતે મહિલા સશક્તિકરણ ઉજવવામાં આવ્યું હતું તેમાં મને મોમેન્ટને સર્ટિફિકેટ કમિશનર સાહેબ દ્વારા આપવામાં આવ્યો હતો. એટલે મને કાયદા કાનૂન તમામે તમામ, પ્લસ કે હું ગવર્મેન્ટના કોર્ટના કામ કરું છું, સરકારી કામ કરું છું, આજે 25 વર્ષથી આ કામ કરું છું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.